We Gujaratis are so foodie. We always want to eat something new every day. And for that reason, we prepare so many varieties in vegetarian food. So let's make રસ પૂરી અને બટેકાનું શાક. તો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. આની અંદર બધા મસાલા આપણે એડ કરી દીધા છે. પછી એની અંદર થોડું તેલ નાખી અને ફરીથી એક વખત બરાબર મસળીને ડોને એક સાઈડ મૂકી દેવાનો છે રસ્ટ કરવા માટે. ચાલો હવે રસ બનાવી લઈએ. તો કેરીઓને કંઈક આ રીતે કટ કરી એન્ડ એક છાણની મદદથી આપણે આને રસને કાઢવાનો છે. વેલ, તમે બીજી કોઈ નાની છાણણીથી બી કાઢી શકો છો. રસ બનીને કંઈક આ રીતે રેડી થઈ જશે. અને પ્રોપર અને સારો બનાવવા માટે થોડું મિલ્ક એડ કરવાનું, દૂધ નાખવાનું એન્ડ થોડી શુગર. એઝ અ ટેસ્ટ થોડો સારો આવશે, બહુ બધી નહીં, જસ્ટ અ લિટલ બીટ. એન્ડ દેન હવે જે આપણે ડો બનાવેલો એ રેડી થઈ ગયો છે મસ્ત રીતે. એક કડાઈની અંદર તેલ મૂકવાનું છે. નાના નાના લુવા બનાવી લઈએ પૂરી બનાવતા પહેલાં. એન્ડ આ રીતના કંઈક ગોળ ગોળ એને બનાવીને પૂરી વણી લેવાની છે. મસ્ત એકદમ ગોળ. વેલ, ગોળ થવી જ જરૂરી નથી, ત્રાસા બાંગી બી ચાલે, બટ પૂરીનો ટેસ્ટ તો ભાઈ પૂરીનો ટેસ્ટ છે. તો પૂરી બનાવી લઈએ બધી જ આ રીતે વણીને. એન્ડ ધેન આફ્ટર આપણે ગરમ થઈ ગયેલા તેલની અંદર એને નાખીને કંઈક આ રીતે ફ્રાય કરીશું. અને પૂરી ખાવાની તો જ મજા આવે જો એ પૂરી છે ને બધી સાઈડથી ફૂલેલી હોય અને એનો જે કંઈ ટેસ્ટ આવે, ઓય હોય હોય. આવી રીતે આપણે બધી જ પૂરીઓ તળી લેવાની છે અને આ રીતની કંઈક ફૂલેલી પૂરીઓ દેખાશે. તો મેં બનાવી છે પૂરી, રસ, બટેકાનું શાક અને બટેકાની વેફર હોમમેડ. ये देख के प्यार नहीं होगा तो क्या देख के होगा. So nice. કેરીનો રસ. Amazing.